નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભાભરના નાગરિકો માટે ખુશ ખબર સામે આવી છે. ભાભર બસ સ્ટેન્ડને રાજ્ય સરકાર તરફથી નવી એસી લક્ઝરી બસની ભેટ મળી છે. ભાભર બસ ડેપો ખાતે નવી બસ સેવાના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે નવી બસને લીલી ઝંડી આપી અમદાવાદ તરફ પ્રસ્થાન કરાવ્યું હતું. નવી એસી લક્ઝરી બસ ભાભરથી સવારે 9:30 કલાકે અમદાવાદ માટે ઉપડશે. આ બસ સેવા શરૂ થતાં ભાભર તેમજ આસપાસના ગામોના મુસાફરોને અમદાવાદ જવા માટે વધુ આરામદાયક સુવિધા મળશે. સમારોહમાં ભાજપ નગરપાલિકા પ્રમુખ અમૃતભાઈ માળી, શહેર ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિલાલ આચાર્ય સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી બસ સેવા શરૂ થતાં સ્થાનિક મુસાફરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એસી બસનું આજે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. પ્રથમ તો આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ, પ્રવીણભાઈ માળી, તમામનો આપણે આભાર માનીએ છીએ કે આપણી રજૂઆત હતી અને આપણી રજૂઆતને ધ્યાનમાં રાખી અને તમારા બધાના આશીર્વાદથી ત્યાં કડક ઉઘરાણી કરી દીધી કે અમારે બસ જોઈએ. એટલે આપણા બધાના જે માગણી હતી, માગણી